દુઃખ પરિવારના સભ્યો તરફથી આવે છે. જો દરેક વખતે સહન ના કરવું હોય તો આપણે સમજવું અથવા તો સામેવાળાને સમજવાની કલા શીખવી. નારાયણ મુનિ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. આપણને સહન કરવાનું શું શું થાય છે એ અંગે થોડા પ્રશ્ન પૂછ્યા હતા. એમાં આપણને આ રીતે બધી માહિતી મળી છે કે એક તો માતા પિતા જ્યારે જોઈએ ત્યારે આપણને અમુક વસ્તુઓ એ આપણી પૂરી પાડતા નથી, જેમ કે બાઇક છે કે આપણે મોબાઈલ ફોન છે, અને એ વખતે આપણે સહન કરવું પડતું હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની આપણી ક્ષમતા નથી, એટલી આપણી આગળ આવડત નથી, પણ પરાણે આપણને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકી દે છે અને ત્યાં પછી આપણે વર્ષો સુધી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા કરવો પડે છે, સહન કરવું પડે છે. ક્યારેક આપણી ભૂલ ના હોય તો એ આપણને માતા પિતા વઢતા હોય છે અને આપણે સહન કરવું પડે છે. આપણી અપેક્ષા હોય એ પ્રમાણે ઘરે ખાવા પીવાની વસ્તુ બનતી નથી, હોટલમાં ખાવા દેતા નથી. આ મુશ્કેલી છે, એને સહન કરવી પડે છે. અથવા તો બનાવે છે ઘરની અંદર તો એનો ટેસ્ટ બરાબર નથી હોતો, ખાલી નામ જ એનું હોય છે. એવી વખતે સહન કરવું પડે છે. ઘરમાં અમુક બાળકો પ્રત્યે મા બાપને વધારે રુચિ ને પ્રેમ હોય છે, ને અમુક પ્રત્યે એમને એટલી બધી રુચિ મારા જેવા પ્રત્યે નથી હોતી. એવા માહિતી જે મળી છે એમાં, એટલે અમારે પછી આખી જિંદગી ઓલાનું સહન જ કર્યા કરવાનું, કારણ કે એને બધી વસ્તુઓ મળે ને અમને ના મળે, એટલે સહન કરવું પડે છે. સામાન્ય રીતે પિતાને દીકરી તરફ વધારે હેત પ્રેમ હોય છે અને માતાને દીકરા તરફ વધારે હેત પ્રેમ હોય છે. કેટલાક માથું આમ હલાવે છે એટલે સાચી વાત છે. તો એટલે એને લીધે બંને પક્ષે સહન કરવું પડે છે. વડીલોને પોતાની જૂની રીતે નોકરી ધંધાનો આગ્રહ રાખે છે અને અમારે અમારી રીતે બધું કરવું હોય છે, પણ અમને કરવા નથી દેવામાં આવતું, ત્યારે સહન કરવું પડે છે. ધોરણ 10 પછી કોમર્સ, આર્ટ્સ કે પછી ડિપ્લોમાના અન્ય કોર્સ ઘણા બધા અત્યારે તો વિકાસ પામ્યા છે. મા બાપને એનો ખ્યાલ નથી અને આગ્રહ કરીને જેમાં અમારી રુચિ ન હોય એવી લાઈન લેવડાવે છે અને ત્યારે સહન કરવું પડે છે. પછી અમારી પસંદગીમાં વડીલો દખલગીરી કરે છે અને પરાણે બેબીશાળ કરી નાખે છે અને એમાં સહન કરવું પડે છે. માતા પિતા 2-3 દીકરાઓ હોય તો એની વારંવાર સરખામણી કર્યા કરે છે, અથવા તો આડોશી પાડોશીના છોકરાના કાયમ એની સાથે અમારી સરખામણી કરે છે. આની પહેલા એક વખત સર્વે કરાવ્યો તો ત્યારે એવી વાત આવી હતી કે એટલા બધા પાડોશીના કે સગાવાલાના છોકરાના વખાણ કરે તો અમને એટલું એવું થઈ જાય છે કે અમને ઘરમાંથી કાઢી મૂકો અને એને ઘરમાં લાવો, કારણ કે તમને બહુ સારો લાગે છે ને એટલે. તો આવી બધી વાતો હોય ત્યારે સહન કરવું પડે છે. ભણવામાં, નોકરી ધંધામાં આવડત શક્તિ ના હોય એને લીધે સહન કરવું પડે છે. ક્યારેક આ રીતે તિલક ચાંદલાને લીધે, અને ક્યારેક અમારા પ્રશ્નો અમે કોઈને કહી શકતા નથી એને લીધે સહન કરવું પડે છે. આવા બધા નાના મોટી વિગતો બધી સહન કરવા અંગેની આપણને મળી છે. તો આ બધામાં આપણે સહન કરવું પડે છે અથવા તો આપણે ધીરજ રાખવી પડે છે. એવું શું કરીએ કે જેનાથી આવું સહન ન કરવું પડે? તો એમાં 3 વાત છે. પહેલી વાત એ છે કે સમજાવવાની કળા આપણે શીખી લઈએ. આપણે એવું સમજાવી દઈએ ને કે આપણે બાઇક માગીએ ને આપણને મળી જ જાય, તો સમજાવવાની કળા હાથમાં આવી જાય તો આપણે સહન ના કરવું પડે. બીજું, સમજવાની કળા જો હાથમાં આવી જાય તો આપણું કાર્ય સરળ થઈ જાય. અને ત્રીજું, કે જો સમજણ હોય તો કાયમિક ઉકેલ મળી જાય. પહેલા આપણે પ્રયત્ન કરીએ સમજાવવાની કળાની ઉપર વિશેષ વિચાર કરવાનો. એક બૂટની દુકાનમાં એક ભાઈ ગયા, બૂટ વેચનારા ભાઈ હતા, બહુ રાજી થઈ ગયા અને તરત એના પગ આગળ એવા એના ફેશનેબલ કઈ નવા બૂટ નીકળ્યા હશે એટલે એને બૂટનો તરત જ ત્યાં મૂકી દીધા અને ઓલા ભાઈને કહ્યું કે જો આ બૂટ બહુ જ સારા છે, તમને ગમશે. ઓલા ભાઈએ કહ્યું ભાઈ મને આ નથી ગમતા.
અરે આ બૂટ તો બધા જ પહેરે છે, અત્યારે આ જ બૂટ બધા સૌથી વધારે ચાલે છે, પણ ભાઈ મને નથી ગમતા. અરે બધાને ગમે છે ને, પણ ઓલા કે પણ મને થોડા જુદા જોઈએ છે મારે. લ્યો બીજા તમને દેખાડું એમ કરીને એના જેવા જ બીજા લઈ આવ્યા અને કહ્યું કે હવે હું ખાતરી સાથે તમને કહું છું કે આ બૂટ તો તમને ગમશે જ. બોલો કે પણ મને, અરે શું બોલશો જ નહીં, હું 10 વર્ષથી આ બૂટ વેચવાનો ધંધો કરું છું, તમને ગમી જ જાય આ બૂટ. એટલે પણ હું 20 વર્ષથી બૂટ પહેરું છું અને મને આ નથી ગમતા. હવે જો આ બૂટ વાળો જે રીતે બૂટ વેચે છે એના બૂટ વેચાશે? કારણ કે પ્રયત્ન કેવો કરે છે, ઓલા ભાઈને કેવા બૂટ જોઈએ છે એનો કોઈ વિચાર જ નથી. એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ ઓલાને શું જોઈએ છે સમજ્યા વગર. ઓલા ડોક્ટરને ત્યાં દર્દી ગયા અને ડોક્ટરને કહ્યું કે મને બહુ દુખે છે. ડોક્ટર કે દુખે છે? લ્યો એમ કરીને તરત એને એક ઘોડી લઈ આવ્યા. ઓલી હાથ જેને વાગ્યું હોય ત્યારે ઘોડી લઈને ચાલે છે ને, ઘોડી લાવ્યા અને કહ્યું કે લ્યો આ ઘોડી, આનાથી તમને દુખાવામાં ઘણી રાહત થઈ જશે. બોલો દર્દી કે પણ સાહેબ મને પગમાં નથી દુખતું, મને પેટમાં દુખે છે. તો પગમાં દુખે છે કે પેટમાં દુખે છે જાણ્યા વગર એને દવા આપવા જાય તો કેવી રીતે શક્ય થાય? એટલે સમજવાની કળામાં અગત્યનું એ છે કે પહેલા સમજવું પડે છે. સમજાવવાની કળામાં પહેલું અગત્યનું એ છે કે પહેલા સમજવું પડે છે. ઘણી વખત બીજાને ન સમજીએ તોય આપણે સફળ જતા રહેતા હોઈએ છીએ. બાપ અને દીકરા વચ્ચે એક જ સ્કૂટર હોય અને એના પપ્પા એના દીકરો એને કહે કે પપ્પા આજે સ્કૂટર લઈને મારે જવું છે બારે. પપ્પા ના પાડી દે કે આ સ્કૂટર લઈને તું ભાઈ આજે તું ન જઈશ, કારણ કે મારે અનાજ ને બધું લેવા જવાનું છે. એટલે તું રોજ જેમ મિત્રના સ્કૂટર ઉપર જાય છે એમ તારા ફ્રેન્ડના સ્કૂટર ઉપર જા. પણ રોજ મિત્રના સ્કૂટર ઉપર જવાનું કેટલું ખરાબ લાગે છે, એટલે આજે તો હું આ લઈ જઈશ. તો એના પપ્પા કહે ભાઈ તારે રોજ નવી નવી વાનગી ખાવી છે ને એના માટે બધી વસ્તુઓ લેવા જવાની છે, એટલે સોરી એ શક્ય નહીં થાય. છોકરો કે સોરી બોરી તમે ખાલી બોલો જ છો સોરી, બાકી તમને દુઃખ કંઈ લાગતું એવું અનુભવાતું નથી. કારણ કે તમે ખાલી સોરી બોલો જ છો, તમને મારી કોઈ પડી જ નથી. અને પછી એના પપ્પા કંટાળી જાય કે જા લઈ જા સ્કૂટર તું. પછી ફરિયાદ નહીં કરતો ઘરમાં નવી વાનગી ન બની, નવી વસ્તુ નથી રંધાતી ને એવી કોઈ ફરિયાદ નહીં કરતો. હવે જો આમ જોઈએ તો છોકરો છે ને એના બાપ આગળ જીતી ગયો છે. સ્કૂટર એને જોઈતું હતું ને એને મળી ગયું છે. પણ એના બાપને જે પ્રશ્ન છે, એના બાપની જે જરૂરિયાત છે એ સમજવાની અંદર એ નપાસ થયો છે. કોક વખત આવું થોડું થોડું કરીએ ને તો આપણે ચાલી જાય, ઘરની અંદર આપણું ધાર્યું આપણે કરાવી શકીએ. પણ લાંબા ગાળ્યા સુધી કાયમ જેને લીધે આપણે સહન ન કરવું પડે અને આપણને જે જોઈએ છે મળી રહે એ કરવું હોય તો સમજવું એ પડે અને સમજાવવાની કળા એ શીખવી પડે. આ બે ભેગું ચાલે છે. એ જો બે ભેગું હોય તો થશે, કારણ કે નહીતર શું થશે કે થોડા વખત પછી એ બાપને એમ થઈ જશે કે આ છોકરો આપણું કયું કરતો નથી. 1 વખત 2 વખત 4 વખત આવું થાય પછી આપણે વિશેની રુચિ, એમની લાગણી, એમનો પ્રેમ એ ધીમે ધીમે ઓછો થતો જાય. અને ઓછો થતો જાય એટલે પછી એ આપણને આપણી વાત સ્વીકારવાની અંદર લગભગ ના પાડી દેતા હોય છે. એટલે સમજાવવા માટે પહેલી વસ્તુ એ છે કે સમજવું અગત્યનું છે, અને સમજવા માટે અગત્યનું છે સાંભળવું અગત્યનું છે. ગઈ વખતે આપણે આ બધી વાત કરી દીધી હતી ગઈ શિબિરોની અંદર કે સાંભળવું બહુ જ અગત્યનું છે. સાંભળીએ એટલું જ આપણે સમજી શકીએ છીએ. હામાં ના હોય છે ને નામાં હોય છે, એમ હા હોય છે આપણને ખબર નથી પડતી. મારા જે સંતોને શીખવાડ્યું હતું, સંતો પીરસવા જતા હતા ત્યારે કે હરિભક્તોને બરાબર ધરાઈને જમાડજો. હરિભક્તોએ કહ્યું કે મહારાજ અમને ખબર કેમ નહીં પડે કે, અરે સંતોએ કહ્યું કે અમને ખબર કેવી રીતે પડે કે હરિભક્તો બધા જમી રહ્યા, ધરાઈ રહ્યા છે. ત્યારે સંતોને મહારાજે શ્લોક શીખવાડ્યો હતો. રીલા કલ્પતરુમાં શ્લોક આવે છે કે હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજે ત્યાં વાત કરી હતી કે હા દદ્યાત, કોઈની પાસે જાઓ, બેસવા જમવા બેઠા હોય ને એને કહો કે જોઈએ છે તો એ શું કરે, એ હા 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 કરીને આમ હાથ આમ ઊંચા લઈ લે. એટલે અર્થ શું થાય છે કે એને જોઈએ છે ને તો હાથ ઢાંકી ન દે.
એટલે મહારાજ કે આપી દેવું. હા દદ્યાત, હું દદ્યાત. કોઈની પાસે જાઓ અને પૂછો કે ભાઈ તમારે આ જોઈએ છે, એટલે એ છે ને ખાલી શરમાય જ, કારણ કે એ ના તો પાડતો નથી, એમ હાથ બાદ તો ઢાંકતો નથી. એટલે મહારાજ કે આપી જ દેજો, એને ભૂખ છે. હા દદ્યાત, હું દદ્યાત. દદ્યાત તર્જની તર્જને, ખાલી આંગળીથી ના પડે તોય મહારાજ કે આપી દેવું. શીશ કંપે પુનર્દદ્યાત, કોઈની પાસે જઈએ અને પૂછીએ કે ભાઈ તારે જોઈએ છે, એને દ્વિધા છે કે લઉં તો લોકો મને ખાવધરો કહેશે કે શું કહેશે, એટલે એને આપી દેવું. મહારાજ કે 2 વાર આપજો. શીશ કંપે પુનર્દદ્યાત. ન દદ્યાત સિંહ ગર્જને, સિંહ જેવી ગર્જના કરે ને હવે મને આપશો નહીં, ત્યારે જાણું કે હવે આ ધરાઈ રહ્યો છે. ત્યાં સુધી એને પીરસ્યા કરજો, કારણ કે એને ત્યાં સુધી એ ધરાઈ રહ્યો નથી. નામાં હા હોય છે ને હામાં ના હોય છે. એટલે સાંભળવાની કળા, સાંભળવું 3 રીતે સાંભળવાની કળા છે. કાનથી સાંભળવું, તો સાંભળીએ છીએ કાનથી જ આપણે કંઈ, પણ કાનથી સાંભળવું એટલે કે શબ્દનો ભાવ સાંભળવો. માં રોટલા બોટલા ઘડતી હોય કે રાંધતી હોય, અને નાનકડો છોકરો હોય 1-2 વર્ષનો, એની માની પાસે જાય ને ચૂલાની પાસે વધારે ને વધારે નજીક જાય, તો માં એને શું કે છે? આઘો મર. આમ સીધી રીતે શાબ્દિક અર્થ જોઈએ તેનો અર્થ શું થાય? કે દૂર જઈને હવે તું મરી જા. તો આઘો મરનો અર્થ શું થાય છે ત્યાં? તો છોકરો કે મરવા તો આવ્યો છું, મને પડવા દો ને અગ્નિમાં આગળ. તો આઘો કામ કાઢો છો, મને મરવાનું કહો છો? પણ એની માં એને શું કહેવા માંગે છે કે આઘો જઈને વધારે જીવ, આઘો મર. આમ દેખાય છે મર શબ્દ, પણ શબ્દનો ભાવ શું છે? વધુ જીવ. જો શું કહેવા માંગે છે ને એ શબ્દનો ભાવ સમજવો પડે. કાનથી સાંભળવું એટલે કે શબ્દનો ભાવ સાંભળવો. આંખથી સાંભળવું, એનું વર્તન સાંભળવું પડે. વર્તન એનું કેવું છે સાંભળવું પડે. સવારે સંવાદ થતો તો બાપ દીકરાનો, દીકરો બાપને કહે છે એકદમ ગુસ્સાથી, અને એકદમ ગુસ્સાથી એ બોલે છે મને તમે માફ કરો. આમ તે માફ કરો એ ગુસ્સાથી બોલાય? એ બોલે છે માફ કરો, પણ એનું વર્તન કહે છે કે તમે મારાથી હવે દૂર જાઓ. જો બોલે છે માફ કરો એટલે આંખથી વર્તન સાંભળવાનું છે, અને હૃદયથી લાગણી, હૃદયથી લાગણી સાંભળવાની છે કોઈ પણ વ્યક્તિની. શ્રવણની આજે સવારે પણ વાત થઈ. વારંવાર માતા પિતાના જે કોઈ પ્રસંગ આવે છે એમાં શ્રવણ અવશ્ય આવે જ છે. તો શ્રવણની આજે વાત થઈ છે, તો શ્રવણે એના માતા પિતાની લાગણી સમજી, એની હૃદયથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. બાપી આંધળા મા બાપને જાત્રાએ જવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે એને જાત્રામાં દેખાવાનું શું છે? એને આ હોલમાં લાવો તોય કંઈ દેખાવાનું નથી, એને બગીચામાં જઈ લઈ આવ તોય અંધારું જ દેખાવાનું છે, એને મંદિર પર લઈ જાવ તોય અંધારું જ છે. તો દરેક જગ્યાએ એને અંધારું જ દેખાવાનું છે. તો એને આમથી જાત્રાનું આ બધું કરે છે ને. મને પૂછ્યું કહ્યું હોત ને તું એમ જ કહી દે કે ખોટી માથાકૂટ ન કરો ને અમને અમથે હેરાન કરવાના ધંધા ઉભા ના કરો, બેહી રોગરમાં છાનામાં. પણ શ્રવણે શું કર્યું? એના માતા પિતાની હૃદયની લાગણી, એ લાગણી સમજવા પ્રયત્ન કર્યો. તો 3 રીત છે સાંભળવાની. તો આ સાંભળવાની જે આ 3 રીત છે, એ રીત એની શરૂઆત કેવી રીતે થઈ શકે આજે આપણે શીખવા માટે પ્રયત્ન કરીશું. કે સમજવાની કળા, જેનાથી આપણે સહન ઓછું કરવું પડે. તો સાંભળવાની શરૂઆત કઈ રીતે થઈ શકે, તો એ આપણે થોડું સ્ક્રીન ઉપર જોઈશું. અમારા વેદાંત પ્રિય સ્વામી છે, સ્ક્રીન ઉપર 3 પ્રસંગો મૂકશે, એટલે એને લીધે આપણને વધારે સ્પષ્ટ થશે. તો 3 પ્રસંગો છે એની અંદર. પહેલો પ્રસંગ છે બાપ અને દીકરા વચ્ચે. બાપ દીકરાને ના પાડી દે છે. એના બાપુજી આવી ગયું સ્ક્રીન પર. તો એના પિતાશ્રીએ કહ્યું કે તું આજે સ્કૂટર નહીં લઈ જઈ શકે, આ ફાઇનલ નિર્ણય છે. જો બાપ ને દીકરાનો સંવાદ જે છે એમાંથી, તો એના દીકરો એને કહે છે કે પપ્પા મને લાગે છે કે આ બાબતમાં તમે અપસેટ થયા છો. હું અપસેટ જ થયો છું. જે રીતે તારા માર્ક્સ ઓછા આવે છે એ જોતા મને લાગે છે કે તું, અહીંયા કાર લખ્યું છે, ભૂલ થઈ છે, સ્કૂટર માટે તું યોગ્ય જ નથી. તમને મારા માર્ક્સની ચિંતા છે, લાગણી છે, તેનો મને ખ્યાલ આવે છે, દીકરો કે છે. બાપ કહે છે કે તું જાણે જ છે કે તને કોલેજમાં મોકલવાની મારી કેટલી ઈચ્છા છે. કોલેજ ઘણી અગત્યની છે ને પપ્પા. મારા બેટા, મારા જીવનમાં કોઈ ચાન્સ જ નહોતો કોલેજમાં જવાનો. હું ક્યારેય કોલેજમાં જઈ જ ન શક્યો. હું જાણું છું કે જીવનમાં પૈસા કંઈ બધું જ નથી.
પણ પૈસા ઘણી રીતે મદદરૂપ થાય છે. હું તારા માટે સારી જિંદગી ઈચ્છું છું. દીકરો કહે છે, ઓહ. પિતા એને કહે છે કે તું એટલો બધો શક્તિશાળી છે કે તું ધારે તે કરી શકે છે. તેથી જ્યારે તું ભણવાનું ગંભીરતાથી લેતો નથી ત્યારે મને ગાંડો કરી મૂકે છે. જો સાંભળ, તું સ્કૂટર લઈ જઈ શકે, પણ જો તું પ્રોમિસ આપ કે હું હોમવર્ક મોડી રાત્રે પણ કરી નાખીશ, આટલું જ હું ઈચ્છું છું. પ્રોમિસ? હજુ આખો સંવાદ છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલો તો આપણે વિચાર એ કરવાનો છે કે એનો મૂળ પ્રશ્ન શું છે બાપનો. સ્કૂટર છોકરો ન વાપરે એ પ્રશ્ન છે? પ્રશ્ન શું છે? છોકરો સ્કૂટર વાપરે છે એટલે માર્ક્સ ઓછા લાવે છે ને લેસન કરતો નથી, હોમવર્ક કરતો નથી. પ્રશ્ન એ છે. જ્યાં સુધી સાંભળીએ નહીં ત્યાં સુધી પ્રશ્નની ઉપર આપણને શું છે ખબર પડતી નથી. આજે સવારે 2-3 વસ્તુ એવી થઈ. ભાઈ કહે છે કે હું વધારે નંબર લાવું એ મને ગમે છે, અને એના બેનનો રિસ્પોન્સ એવો છે કે ના, એ સારી રીતે બધાને વર્તે ને ત્યારે મને વધારે ગમે છે. હવે જો આપણે પ્રયત્ન કરીશું, આપણને એમ થાય કે હું આમ કરીશ એટલે એને ગમશે, પણ એનો મૂળભૂત એને કયો પ્રશ્ન છે? તો બાપનો પ્રશ્ન એ છે કે માર્ક્સ ઓછા લાવે છે. સ્કૂટરની સાથે કાંઈ પ્રશ્ન જ નથી એટલે સ્કૂટરની તરત હા થઈ જાય છે. આ હા ક્યારે થાય છે કે છોકરો શું કરે છે. સાંભળવાની કળા, આજે કેવી રીતે આપણે સાંભળવું જોઈએ, સામાને હું વધારે સમજી શકું એવી રીતે મારે સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. તો કેવી રીતે પ્રયત્ન કરવાનો છે? એનો પ્રયત્ન કરવાના પહેલી પદ્ધતિ, પહેલું પગથિયું, એ જે બોલે છે એ જ હું મારા શબ્દમાં બોલું છું. બસ આટલો જ ફેરફાર કર્યો છે. બાપે પહેલા કહ્યું કે ભાઈ તું આજે સ્કૂટર નહીં લઈ શકે, અમારો ફાઇનલ નિર્ણય છે. છોકરો એ જ કહે છે, પણ એના શબ્દોમાં કહે છે કે હા પપ્પા, મને લાગે છે કે આ બાબતમાં તમે અપસેટ થઈ ગયા છો. બીજામાં એના પિતાશ્રી કહે છે કે ભાઈ તું આવી રીતે સ્કૂટર મને યોગ્ય જ નથી, તને માર્ક્સ બહુ ઓછા આવે છે. છોકરો તરત એ જ શબ્દો, એ જ વાત કરે છે કે તમે માર્ક્સની ચિંતા કરો છો, એ બાબત તમને મને લાગે, મને એનો ખ્યાલ આવે છે. ત્રીજામાં કહે છે કે કોલેજમાં મોકલવાની મારી કેટલી બધી ઈચ્છા છે. છોકરો એ જ વાત કરે છે કે કોલેજ અગત્યની. જે બોલે એને પહેલું તો આપણે પ્રયત્ન એવો કરવો પડશે કે ધીરજથી આપણે પહેલા સાંભળવાનો પ્રયત્ન કરી. ધીરજથી સાંભળીને જે બોલે છે એ જ વાતને એને આપણા શબ્દોમાં ફરી પાછી આપીએ તો મૂળભૂત શું પ્રશ્ન છે ને ત્યાં પહોંચી જવાય. અથવા તો આપણે જેને કહીએ છીએ કે મને સ્કૂટર નથી મળતું એટલે માટે મારે સહન કરવું પડે છે, એ પ્રશ્નનો ઉકેલ આવી જાય. એવી જ બીજી અહીંયા બાબત છે, એ આગળ આપણે જોવા પ્રયત્ન કરીશું. હવે છોકરો રાતના મોડે આવ્યો છે, અને રાતના મોડે આવ્યો છે છોકરો, અને એના મમ્મી અને એના છોકરાને બેયને સંવાદ થાય છે. એ છે, આટલું બધું મોડું? બહુ મોડો આવ્યો ભાઈ. હું મોડો આવું તેથી તમને ચિંતા થાય છે નહીં મમ્મી? ચિંતા તો થાય જ ને, તને કંઈ થઈ જાય તો? મને એક્સિડન્ટ કે એવું કંઈ થઈ જાય તેવું તમને લાગે છે નહીં? ના બેટા, મને ચિંતા છે તારા ભવિષ્યની. તારા જન્મથી મેં તારા માટે કેટલા સંકલ્પો કર્યા છે. મારા સંકલ્પો કદાચ તારી શક્તિ બહારના હશે, પણ મારે તને સુખી તો જોવો જ છે. ભલે તારી રીતે પણ સુખી થાય તે જ મારી ઈચ્છા છે. ઓ મમ્મી, તું મને સુખી કરવા માંગે છે? હા બેટા, તું જેની સાથે રખડવામાં મોડો આવે છે તે મિતેશ તારી જિંદગી બગાડશે અને તારું શું થશે તેનો મને સતત ડર રહે છે, ડર લાગે છે. એટલે કે તમને મિતેશના સંગનો ડર છે નહીં? હા દીકરા, તે છોકરો મા બાપ સાથે ઝઘડે છે, સિગારેટ પીએ છે, તેનું વર્તન એવું લાગે છે કે તેની વૃત્તિ સારી નથી. તું સારા છોકરા સાથે ફરતો હોય તો તું ગમે તેટલો મોડો આવે, ચિંતા ન થાય. સમજ્યો? જો આખા સંવાદની અંદર પ્રશ્ન શું છે? મોડો આવે છે એનો પ્રશ્ન નથી. નહીં તો આપણે ઘરમાં મોડા આવીએ ને તરત એમ કે આટલો બધો મોડા જ આવીએ ને, હવે જુવાન થઈ ગયા છીએ, તરત આપણે સામે જવાબ આપી દઈએ, આપી શકીએ. તો હું એકલો મોડો આવું છું, બધાના ઘરના છોકરા મોડા જ આવે છે, તમને કઈ ખબર નથી, બીજાના ઘરમાં જઈને જોઈ આવો, જાઓ. જો તરત જ ઝઘડા શરૂ થઈ જાય. આ રીત આપણે એટલા માટે શીખવી પડે છે કે પ્રશ્ન શું છે એને આપણે સમજી શકીએ. તો છોકરા એના જ શબ્દોમાં રિપીટ કર્યું છે, એની જ વાતો કે મોડો આવે છે એની તમને ચિંતા છે. તો ધીમે ધીમે એમના મનની બધા એના મનના ભાવો, એની જે વિચાર, એના જે પ્રશ્ન છે એ ખુલતા જાય છે, કહેતા કે આપણી આગળ ખોલતા જાય છે કે મને ચિંતા છે તારા ભવિષ્યની.
એટલે છોકરાએ કહ્યું કે બરાબર છે કે તું મને સુખી કરવા માંગે છે. ત્યારે પછી છોકરાને એની મમ્મી કહે છે કે જેની સાથે રખડવામાં તું આવી રીતે મોડો આવે છે ને એ તારી જિંદગી સુખી નહીં થવા દે. મૂળ પ્રશ્ન સંગ ઉપર છે. રાત્રે મોડો આવે એની યાર એને કઈ વાંધો નથી, જો સારા છોકરા સાથે ફરતો તેની મમ્મીને કઈ જ પ્રશ્ન નથી. તો પ્રશ્ન એ જાણવા માટે સાંભળવાની કળા, ને સાંભળવાની કળામાં પહેલું પગથિયું શું છે? તો પહેલું પગથિયું એ છે કે એને આપણે ધીરજથી સાંભળીએ અને જે વાત કરે છે એ જ વાતને જો આપણે રિપીટ કરીએ તો ધીમે ધીમે પ્રશ્ન સુધી આપણે પહોંચી શકીશું. એવો ત્રીજો સંવાદ છે, બાપ અને દીકરા બંને વચ્ચેનો એ ત્રીજો સંવાદ છે. પિતા અને પુત્ર વચ્ચેનો આ સંવાદ છે. એના પપ્પા કહે છે કે જો આ લેંગા જબ્બામાં કંઈક પ્રકાશ જેવું જોયું હશે ને, આપણે કાલ બધા ડ્રેસમાં હતા લેંગા જબ્બામાં વ્હાઈટ એન્ડ વ્હાઈટ, તો એ દેખાડતા હશે અને એને કહે છે કે બેટા લેંગા જબ્બામાં બધા કેટલા સરસ દેખાય છે. જો એનો છોકરો એની જ વાતને રિપીટ કરે છે, પપ્પા તમને લેંગા જબ્બા વિશેષ ગમે છે નહીં? ના, સાવ એવું તો નથી જ, હું પણ પેન્ટ શર્ટ તો પહેરું જ છું ને. હા, પેન્ટ શર્ટ પણ તમને ગમે છે. જો એની જ વાત રિપીટ કરે છે, હા પેન્ટ શર્ટ અનુકૂળ તો છે જ, પણ તેમાં ફેશન એટલી બધી બદલાય છે ને કે શું કરું કાંઈ ખબર જ ન પડે. પપ્પા તમને લાગે છે કે ફેશન બહુ મૂંઝવનારી હોય છે નહીં? ત્યારે એના પપ્પા શું કહે છે કે આમ તો ફેશન હોય તો જ ચેન્જ મળે, પણ ફેશન પ્રમાણે કરવાના પૈસા ક્યાંથી કાઢવા? અત્યારે મંદી છે, આ મહિને હજી ઘરનું ભાડું, ફોનનું બિલ, વળી ડોક્ટરનું બિલ, આ બધું જ ભરવાનું બાકી છે. દર મહિને આમ તેમ કરીને પૂરું કરું છું, પણ આવું ક્યાં સુધી ચાલશે? આ વિચારોમાં રાત્રે મારી ઊંઘ ઉડી જાય છે. જો પ્રશ્ન શું છે? પ્રશ્ન લેંગા જબ્બાનો નથી, કહેતા કે લેંગા જબ્બા ગમે છે એ નથી, પેન્ટ શર્ટ આરે કોઈ પ્રશ્ન નથી, ફેશનનો પણ પ્રશ્ન નથી, પણ ફેશનને પહોંચી વળવા એના પપ્પા પાસે પૈસા નથી. જો પ્રશ્ન ત્યાં છે. જ્યાં સુધી આવી સાંભળવાની કળા નહીં શીખી શકીએ ને ત્યાં સુધી આપણે સમજી નહીં શકીએ. ને જો સાંભળવાની કળા શીખીએ તો આપણને એનો બાપ કે આપણી સામે જે કોઈ હોય એ વ્યક્તિ આપણી પ્રતિકાર કરવાની, કહેતા કે આપણે જે કહીએ છીએ એ વાતને અવગણવાની, એ વાતને ન સ્વીકારવાની એ પદ્ધતિ છોડી દેશે અને એ આપણી સાથે સહમત થતા જશે. જેમ જેમ બીજાને સમજવા પ્રયત્ન કરીશું ને એમ સમજાવવું સહેલું પડી જશે. એટલે સમજાવવાની સાથે સમજવું વધારે અગત્યનું છે. પહેલું અગત્યનું એ છે કે સમજીએ તો બીજાને સમજાવવું સહેલું પડી જાય. એટલા માટે વધારે સારું એ સમજાવવું એ થઈ જાય છે. એટલે કેટલીક વખત એવું પણ થઈ શકે કે એના બાપ કદાચ આમાં તો એને કહી દીધું કે જા તને સ્કૂટર લઈ આપીશ, તારે સ્કૂટર તું વાપરજે, પણ પેલો છોકરો કહે કે તમને મારા માર્ક્સની બહુ ચિંતા, તારી ચિંતા જ થાય છે, ચાલ બેસી જા ભણવા આવે, એમ બેહાડી પણ દે, કઈ તરત કે ઓલો માની ના જાય. પણ લાંબા ગાળે જેમ જેમ આપણે સમજવા પ્રયત્ન કરીશું ને એમ આપણું બધી જ વાતો એ વધારે સ્વીકારીએ અને વધારે આપણે સાચા થઈ જઈશું, કહેતા કે આપણે સારા માર્ગે, સાચા માર્ગે આગળ વધી શકીશું. એટલા માટે રેડ ઇન્ડિયનોની એક કહેવત છે, લિસન or thy tongue will make thee deaf. તમે સાંભળો નહીતર તમારી જીભ તમને બહેરા કરી મૂકશે. લગભગ પ્રશ્નોની અંદર માતા પિતા સાથે કે એની સાથેના પ્રશ્નોમાં શું થાય છે કે આપણે શાબ્દિક સાંભળીએ છીએ અને શાબ્દિક સાંભળીને એની સામે કયો જવાબ આપો તડફડ કરવા માંગીએ છીએ. ત્યાં ધીરજ નથી રાખતા. જો થોડી ઘણી પણ ધીરજ રાખીને સાંભળીને સમજવા પ્રયત્ન કરીએ તો વાંધો ના આવે. એટલે જીભ શું કરે છે? આપણને બહેરા કરી મૂકે છે. લિસન ઓર thy tongue will make thee deaf. તમે સાંભળો ને તો તમારી જીભ તમને બહેરા કરી મૂકશે. અને એટલા માટે આપણે વિચાર એ કરવાનો છે કે યુ હેવ 2 ears and 1 mouth. આપણને ભગવાને 2 કાન આપ્યા છે, મોઢું એક આપ્યું છે. એનો અર્થ એમ થાય છે કે એક વખત બોલવાનું છે ને 2 વખત સાંભળવાનું છે. એટલા માટે આપણે પ્રયત્ન એ કરવાનો છે, જો આવી ટેવ પાડીએ તો આપણા પ્રશ્નોની અંદર આપણને ઉકેલ મળી જાય ને આપણે સહન કરવાની જે વાતો કરીએ છીએ સહન કરવાની અંદર ઘણો ફેર પડી જાય. સહન કરવું જ ના પડે. લગભગ એક યુવાન પતિ અને પત્ની હતા, કાયમ નાના મોટા ઝઘડા થયા કરતા હતા અને પછી જે પતિ હતા એને ખ્યાલ આવ્યો કે હું ભૂલ કરું છું, એને ટેવ પાડી
વારંવાર કોકને સાંભળતા હોય ત્યારે પોતાના મનની અંદર વિચાર કરે, શટ અપ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હર. બોલતો બંધ થા અને તું એને સાંભળવાનો પ્રયત્ન કર. એ મનની અંદર વારંવાર બોલ્યા કરે અને એમ કરતા કરતા સાંભળવાની ટેવ પાડી. પ્રશ્નનો ઉકેલ આવી ગયો. ઘણી વખત શું થાય છે કે આપણે બોલીએ શટ અપ, કહેતા કે બોલતો બંધ થા. બોલતા બંધ થઈએ છીએ, પણ જો સમજણ વગર થશું તો પ્રશ્ન રહેશે જ. ઘણી વખત મા બાપના ડરથી, ઘણી વખત કોઈ ઘણાના પિતા હોય ને મારતા હોય છે એના ભયથી, ને ઘણી વખત માથાકૂટની અકળામણથી સાંભળવાનું આપણે બંધ કરી દઈએ છીએ. પછી આપણને કઈ મમ્મી પપ્પા કે આમ કર, હા બરાબર, આમ કર બરાબર, આમ કર બરાબર. આમ થોડો વખત ચાલી શકે છે, પણ થોડા વખત પછી કોક વખત એવો એકદમ ભભૂકે છે ને ક્રોધ, જાણે જ્વાળામુખી ફાટ્યો ને એના જેવું થાય. અને એ વખતે આગળનું જે કઈ બધી આમ સાધુતા દેખાડી હોય કે આપણું સદવર્તન દેખાડ્યું હોય ને બધું જ ત્યાં નાશ પામી જાય છે, કે ત્યાં બધું જતું રહે છે. એટલે સારું એ છે કે સ્પષ્ટતા કરવી, નહીતર આપણો અંદર રહેલો ગુસ્સો છે ને આપણને ગેરમાર્ગે દોરી શકે છે. એક તો આપણે કાં તો ઝઘડીને ગેરમાર્ગે દોરાઈએ, કાં તો બદલો લઈએ છીએ. આપણા સત્સંગના જ પ્રસંગો બની ગયા છે. એક બાપ કંઈક એના દીકરીને બહુ ટોક ટોક કરતા હશે અને દીકરી ત્યારે બાપ સામે તો કઈ બોલતી નહોતી, પણ એને જે ગુસ્સો ચડ્યો અને એના મનમાં એવી એક વિચારસરણી થઈ ગઈ કે બાપને દેખાડી દેવું છે. અને એટલે એ સત્સંગી છોકરી, એ લોકો સારા ફ્લેટમાં રહેતા હતા, એ ફ્લેટમાંથી ભાગી અને એની સામે જે ઝૂંપડપટ્ટી હતી ને, એ ઝૂંપડપટ્ટીની અંદર જે ઓલો વાસણ ઉટકનારો માણસ હોય એવા છોકરા સાથે પરણી એના બાપને બદલો લેવા માટે. બીજી એક દીકરી એ સત્સંગની અંદર આ બદલો લેવા માટે મા બાપનો મુસલમાનને પરણી. જો આ બધા ખેલ છે ને 2-5 મહિનાના કાં તો 1-2 વર્ષના હોય છે. 2 વર્ષ પછી છોકરી પાછી કંટાળી, જે ઓલા વાસણ ઉટકનારા સાથે પરણી હતી, એના બાપને કહ્યું કે હું આવું પાછી. બાપે કહ્યું ના, મારે હવે તને દેખાડવું છે, એટલે ત્યાં જ રહે. જો આ પ્રશ્ન, એનો જીવન થોડું ઘણું આ સાંભળવાની કળા ન શીખ્યા અને આખા જીવનને હોડમાં મૂકી દીધું, જીવનને ખલાસ કરી નાખ્યું થોડી ઘણી વિચારસરણીમાં. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા, ગોંડલમાં એક છોકરાને લઈને આવ્યા હતા કે બાપા છોકરો સત્સંગમાં સારો હતો, બધું સારો છે, પણ હમણાં દારૂ પીતો થઈ ગયો છે. સ્વામી બાપાએ છોકરાને એકલો બોલાવ્યો અને પૂછ્યું. છોકરાએ કહ્યું કે સ્વામી મારે બીજી કોઈ ઈચ્છા નથી, મારે મારા મા બાપને દેખાડી દેવું છે. એને દેખાડી દેવા માટે છોકરો પોતે દારૂ પીતો થઈ ગયો કે ભલે મારું લીવર બગડે, ભલે મારા જીવનની અંદર ગમે તે થાય. તો એટલા માટે જરૂરી એ છે કે એના કરતા સ્પષ્ટતા કરવી, ને સ્પષ્ટતા કરવામાં ઝઘડા કરવા એના કરતા સારું એ છે કે આપણે એને સમજીને એને સાંભળતા આપણે શીખવું. જો સાંભળતા શીખીએ તો આપણને એકદમ એ બદલાઈ જાય છે. એટલે આપણે સમજવા પ્રયત્ન કરવો પડે છે. મા બાપને સમજવા એ બહુ જ અગત્યનું છે. આપણા મનમાં શું છે કાયમ, આપણે બાળપણથી મા બાપ સાથે રહેલા છીએ, ટેવાયેલા છીએ, એટલે આપણા મારા જેવા બધાના મનમાં શું થાય કે એમ થાય કે ભાઈ મા બાપ આદર્શ જ હોવા જોઈએ, અને એના ઉપર એક આદર્શનું આપણે એક લેબલ લગાડી દઈએ છીએ. પછી આપણી જેટલી અપેક્ષા મા બાપ પ્રત્યેની હોય છે ને એ બધી આદર્શની રીતે જ હોય છે. પણ આપણે એમ સમજી નથી શકતા કે એ લોકો પણ એક માણસ છે. જેમ આપણે પરીક્ષાની ચિંતા કે મિત્રની ચિંતામાં હોઈએ છે, એમ આપણા પપ્પા પણ બોસ અને પૈસાની ચિંતામાં સતત હોય છે. એમને પણ એવા વિચારો આવે છે, અને જ્યારે એ વિચારો આવે ત્યારે પોતાનું દુઃખ કોઈને કહી નથી શકતા. આ બહુ જ કપરી પરિસ્થિતિ છે માતા પિતાની. એમની ઉંમર અથવા તો સમાજમાં એમનું સ્ટેટસ એ ત્યાં સુધી પહોંચી ગયું હોય છે કે પોતાની લાગણી જાહેરમાં બધાની આગળ વ્યક્ત ન કરી શકે. આપણા માટે એટલું સારું છે કે આપણે જાહેરમાં ઝઘડી શકીએ અને આપણે જાહેરમાં રડી પણ શકીએ. મા બાપ જાહેરમાં ઝઘડી નથી શકતા, રડી પણ નથી શકતા. આવા સંજોગોમાં આવા કેટલાય મા બાપ છે કે જે બાથરૂમની અંદર એકલા એકલા રોતા હોય છે. એવા કેટલાય મા બાપ છે કે જે પોતે ઓશિકાની અંદર માથું નાખીને એકલા એકલા રડે છે. એ પણ માણસ છે, એને પણ લાગણી છે. એમને પણ એવા દિવસો છે કે જ્યારે બિલ કેવી રીતે ભરવું ને એની ચિંતામાં એની ઊંઘ ઉડી જાય છે.
એમને પણ એવા અધૂરા સ્વપ્નો છે કે જ્યારે એમને એવું થાય છે કે મારા સ્વપ્નો અધૂરા રહી ગયા, એ મારા દીકરાને અધૂરા ન રહે. એ માણસ છે, એ પણ હસે છે, એ પણ રડે છે. આપણે કંઈક બોલી જઈએ અથવા કંઈક એવા પ્રસંગો બને ત્યારે એ પણ વિંધાઈ જાય છે. માટે એને આપણી જેમ સમજવા પ્રયત્ન કરવો પડે. હમણાં જ આપણી આ શિબિર સુરતની આપણી શરૂ થઈ એના 5-10 દિવસમાં દિવાળીના દિવસોની અંદર જ સુરત મંદિરે જે સંતો ઉપર પત્ર આવ્યા છે એના પરથી આપણને ખબર પડે કે મા બાપને કેટલો પ્રશ્ન હોય છે. આપણી સામે કહી નથી શકતા. ઘણી વખત આપણી સામે રજૂઆત કરવાની એમની રીત ગુસ્સાની એ હોય, અથવા જવાબ ન આપવાની હોય, અથવા આપણને સહકાર ન આપવાની હોય. એ રીત જુદી જુદી હોઈ શકે રજૂ કરવાની, પણ એના અંતરના ભાવો એ કેટલા દુઃખ ભર્યા હોય છે એ જાણીએ તો આપણને ખબર પડે. હમણાં સુરતમાં પત્ર આવેલા હતા, એ પત્રનો ખાલી અભ્યાસ કર્યો, એના પરથી ખબર પડી મધ્યમ કુટુંબ, બાપ કંઈક નોકરી કરીને પૈસા કમાય છે, મા ઘરમાં સીવણ કામ કરીને બધું પૈસા બધા આવી રીતે ભેગા કરે છે, અને છોકરાને રાજી રાખવા માટે બધો જ પ્રયત્ન કરે છે. સ્કૂટરની ઘરે સગવડ નહોતી તો એને લઈ આપ્યું છે, એને કપડાં નવા જોઈએ છે તો એ લઈ આપ્યા છે. ઘણી વખત કપડાં એને છોકરાને કે આપણને આવા કપડાં સારા ન લાગે એટલે મા બાપ પોતાની પસંદગીથી લઈ આવે કપડાં. છોકરો એવો છે ને કે એ કપડાને એવી રીતે પહેરે ને કે 1-2 મહિનામાં ફાટી જાય. આવો છોકરો છે. અને એ છોકરોની અંદર અધૂરામાં પૂરી ટેવ પડી છે ચોરી કરવાની. એના માટે બધા જ પ્રયત્ન કરી જોયા મા બાપે, પણ છોકરો સુધરતો નથી. છોકરો કાયમ ઝઘડે છે મા બાપ એટલે એને એમ થાય છે કે મારા મા બાપ કાયમ મારી હારે ઝઘડાળું જ છે, મારું સમજતા જ નથી. પણ એની મા એના પત્રમાં લખે છે કે એની માની સ્થિતિ કેવી છે કે કોઈને ખબર પડે કે આ છોકરો આવી રીતે ચોરી કરે છે તો મારે ન મરવું હોય તો પણ કમોતે મરવાના દિવસો આવશે. હું ખૂબ મૂંઝાણી છું. જો માને કેટલી પ્રતિષ્ઠા લોકમાં શું થશે એની કેટલી એના મનની અંદર દુઃખ છે. એવો જ બીજો પત્ર છે. એ છોકરો ચોરી કરે છે, રખડે છે, સામો થાય છે, અને બને તો મારવાનો એ પ્રયત્ન કરે છે. એ છોકરાને એના મા બાપે મોકલી દીધો છે એના શહેરમાંથી ગામડામાં, અને ભણવાનું બંધ કરાવી દીધું છે. નિરાશ થઈ ગઈ કે હારું છોકરો જતો રહ્યો એટલે મા બાપને અહીંયા નિરાશ થઈ ગઈ, પણ ના, મા બાપને નિરાશ નથી થતી. એને સતત એના છોકરાઓનું કેટલું દુઃખ રહે છે. પત્રમાં લખે છે કે મને અહીંયા ચેન પડતું નથી કે હવે શું કરવું. તેને સમજાવીને ફરી ભણવાનું શરૂ કરાવું કે પછી ત્યાં જ રહેવા દઉં. એના ભવિષ્યનું શું? એટલે મરવા દો ને, એનું ભવિષ્ય તમને ચોરી કરીને મારે છે નહીં એ વિચાર મા બાપ નહીં કરે. હું કરીશ, તમે કરશો. પણ આટલું કર્યા પછી પણ એની માને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું. 12 વર્ષથી એની પાછળ કરેલી મહેનતનું મને આવું જ પરિણામ મળ્યું. એને રોજ મહેનત કરી છે. જ્યારથી એ નાનો હતો ત્યારથી એની પાછળ મહેનત કરી છે કે આ છોકરો કેવી રીતે આગળ વધે, કેવી રીતે સુખી થાય, કેવી રીતે એના જીવનની અંદર એ સમૃદ્ધ બને. એટલા માટે એની માં લખે છે કે એની પાછળ મહેનત કરી, એનું શું આ જ પરિણામ? મારી ભૂલ ક્યાં થઈ? એને એના નસીબ પર છોડી દેવો? શું કરવું? કાંઈ સમજ પડતી નથી. ખૂબ જ મૂંઝવણ થાય છે. હવે શું કરવું? કોઈ રસ્તો દેખાતો નથી. જો આ મા બાપ છે ભાઈ, એની લાગણીને જો સમજવા પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે એના જીવનની અંદર કેટલા પ્રશ્ન છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ટીન્સ આ નામનું પુસ્તક છે. એની અંદર પ્રસંગ આપ્યો છે. આગળના જે બધી થોડી વાતો કરી એ પણ એમાંથી જ કરી છે. તો એની અંદર વાતો કરી છે કે એની માતા, અમેરિકાની વાત છે, એટલે છોકરાને રોજ કારમાં મૂકવા જાય, ઘરમાં એક જ કાર, અને એ 2 કાર, એટલે એક પિતા લઈ જાય ને એક કાર એની માતાની. છોકરાને માટે સ્પેશિયલ કાર લાવી શક્યા નહોતા, એટલે રોજ એની કોલેજમાં માતા મૂકવા જાય. કોલેજ પૂરી થાય ત્યારે છોકરાને લેવા જાય. કેટલીક વખત એવું થાય કે છોકરાને ન ભણવું હોય અથવા તો એના પ્રોફેસર એબસન્ટ હોય કે ગમે તે હોય, એટલે એને કોલેજ વહેલી પૂરી થઈ જાય. એને પાછું કેમનું આવવું? એટલે મમ્મીને ફોન કરે.
મમ્મી પાછા એના ઘર બીજા બધા પોતે નોકરીમાં ઘરની અંદર ધંધામાં રોકાયેલા, એટલે થોડું આવતા મોડું થાય અને છોકરો રોજ ઝઘડે, તમને મારી કાંઈ પડી જ નથી, એક મારા માટે કારની વ્યવસ્થા નથી કરતા, તમે મા બાપ થઈને કરો છો શું તમે અમારા માટે કર્યું મા બાપ થઈને? આ રોજનો પ્રશ્ન. અને રોજ છોકરો ઝઘડે. એક દિવસ છોકરો એના મમ્મીના રૂમ પાસેથી પસાર થતો હતો, એના મમ્મી પપ્પાના રૂમ પાસેથી, અને ઘરનું બારણું ખુલ્લું હતું. પરદેશમાં દરેકના રૂમ પ્રાઇવેટ હોય છે અને બીજાના રૂમમાં કોઈ એમને એમ જઈ ના શકે, ત્યાં એવી મર્યાદા હોય છે. બારણું ખુલ્લું હતું અને એને એની મમ્મી રડતી સંભળાણી. એના મમ્મીના ડૂસકા સંભળાયા એટલે એ ત્યાં ઊભો રહી ગયો. રડતી રડતી એના મમ્મી જે વાત કરતા હતા રડતા રડતા, એ છોકરાએ સાંભળી અને છોકરાની આંખો પોળી થઈ ગઈ. એની મમ્મી એના પપ્પાને વાત કરતા હતા કે હું કેટલો પ્રયત્ન કરું છું કે વધારે થોડી આપણી રકમ વધે, કહેતા કે આવક વધે, અને તો આવક વધે ને તો આપણે આપણા છોકરા માટે કાર લાવી શકીએ. એને બિચારાને કાર નથી તો કેટલો પ્રશ્ન છે, પણ મારા બધા જ પ્રયત્ન નિષ્ફળ જાય છે, હું કંઈ કરી શકતી નથી મારા છોકરા માટે. એમ કહીને મમ્મી રડતા હતા. આ છોકરાએ જ્યારે સાંભળીને એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. મમ્મી પ્રત્યે કાયમ શંકા હતી, મમ્મી પ્રત્યે અરુચિ થઈ ગઈ હતી, મમ્મી પ્રત્યે અવિશ્વાસ આવી ગયો હતો, એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. મારા મમ્મી પપ્પા માને સુખી કરવા આટલું કરવા માંગે છે. એ પુસ્તકમાં લખ્યું છે કે છોકરાએ પ્રતિજ્ઞા કરી કે હવે હું જાતે કમાઈશ અને જાતે કમાઈને હું કાર લઈ આવીશ. જો આ લાગણી સમજે ને આ કરશે. જો આપણે એને સમજવા પ્રયત્ન કરીશું ને તો માતા પિતાને આપણે એના તરફનો આદર વધશે અને આપણી વાત વધારે સારી રીતે સમજાવી શકીશું. એટલા માટે પ્રયત્ન એવો કરવો પડે છે આપણે સમજવાનો. અને આ રીતે સાંભળીએ તો શું થાય છે? તો આપણા બેંકની અંદર એકાઉન્ટ વધે છે. બેંક એકાઉન્ટ એટલે કે સાંભળવાની કળા છે ને, એ એક બેંક એકાઉન્ટ જેવું છે. જેમ આપણા બેંકની અંદર આપણે જેટલા પૈસા મૂક્યા હોય, ધારો કે આપણે 50,000 રૂપિયા મૂક્યા અને 50,000 સામે આપણે 40,000 માલ ખરીદીએ તો બેંકની અંદર આપણે આગળ પૈસા હોય તો આપણે ભરપાઈ કરી શકીએ. પણ 50,000 રૂપિયા મૂક્યા અને હું માલ ખરીદું 80,000 70,000, અને ચેક લખી આપું તો શું થાય? ચેક બાઉન્સ થાય, પાછો આવે ચેક કે ભાઈ તમારા બેંકમાં આટલી મૂડી નથી. જેટલી મૂડી હોય ને એટલો વેપાર થાય. એમ માતા પિતાને આપણે જો સાંભળવાનો પ્રયત્ન કર્યો હોય ને તો આપણા પ્રત્યેની લાગણીની મૂડી આપણે વધુ જમા કરીએ છીએ. જેટલી આપણા પ્રત્યે એમની લાગણી વિશેષ હોય, પ્રેમ વિશેષ હોય, વિશ્વાસ વધુ હોય, એટલું આપણે વધારે સમજાવી શકીએ. પણ જો આપણે એમની લાગણી વારંવાર તોડ્યા કરીશું તો આપણા એમના બેંકમાંથી આપણા પ્રત્યેના જે નાણાં છે ને ઓછા થતા જશે. પછી આપણે માંગણી મૂકીશું તો આપણી માંગણી ચેકની જેમ બાઉન્સ થશે, કહેતા કે નહીં થાય. એટલે જરૂરી એ છે કે આપણા પ્રત્યેની લાગણી વધે, અને લાગણી વધારવામાં મુખ્ય કારણ છે એમને સમજવાની કળા. એમને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ, અને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ, માતા પિતાને આપણે પૂછીએ, એમને મળીએ કે આજે તમને કેવું રહ્યું, આજે કેમ છે, શું છે. જે આજે સવારના પ્રયોગ કરવામાં આવ્યો બહુ સરસ પ્રયોગ હતો. બેંક એકાઉન્ટ વધારવાનો પ્રયત્ન હતો કે માતા પિતાને કેવું ગમે છે, શું નથી ગમતું એનો ખ્યાલ હોય, એની રસ રુચિ જાણીએ. અત્યારે મંદી ચાલે છે, હમણાં મંદીમાંથી થોડું તેજી આવી છે આપણે અહીંયા અમેરિકામાં બધે નથી આવી હજી, પણ એમની અંદર આપણે પૂછીએ કે મંદીમાં શું શું થઈ શકે. કોઈ દિવસ આપણે પપ્પાની આગળ બેસીને એવું પૂછ્યું, પપ્પા તમે આ ઘર કેવી રીતે ચલાવો છો? આમ આપણે કહીએ છીએ કે હવે અમે સમજણા થઈ ગયા. સમજણા થઈ ગયા તો સમજવા પ્રયત્ન કરવો જોઈએ ને. આપણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો, પૂછ્યું કે પપ્પા ઘર કેવી રીતે ચાલે છે? મંદિરમાં આવીએ તો આપણે વાસણ ઉટકીએ છીએ, મંદિરમાં આવીએ તો ઝાડુ કાઢીએ છીએ, મંદિરમાં આવીએ તો હમણાં ચોગાન હતું આગળ બધું સાફ કરી નાખ્યું, યુવકો પથરા વીણીએ છીએ. ઘરમાં કોઈ દિવસ આપણે કહ્યું મમ્મીને કે મમ્મી તમે થાકી ગયા હો તો ચાલો આજે હું વાસણ ઉટકી નાખીશ. આ તો આપણા કપડાં એને ધોવા નાખી દઈએ છીએ, વધારાનું કામ એને આપી દઈએ છીએ. તો કહેવાનું શું છે કે નાની નાની બાબતોનો આપણે વિચાર કરીને જો કાળજી લેશું તો આપણી બેંકની અંદર ડિપોઝિટ વધશે, કહેતા કે આપણી રકમ વધતી જશે. એવી રીતે જો અને સમજવા પ્રયત્ન કર્યો છે સાચા દિલથી
તો 100% સામેવાળા મને સમજી શકશે અને મારે આ સહન કરવાનો પ્રશ્ન જ જતો રહેશે. અને એની અંદર બીજો એક મુદ્દો છે જે આજે પૂજ્ય મહંત સ્વામી સવારે ટાઈમના ભાવે કહી શક્યા નથી, એ ફરજ ઉપર જવું. પૂજ્ય મહંત સ્વામી બહુ સરસ મનન આપણને આપે છે. વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ, બે રસ્તા છે. વોટ ઇઝ રાઈટ એટલે શું સાચું છે, અને હુ ઇઝ રાઈટ એટલે કોણ સાચું છે. કોણ સાચું છે, હું સાચો છું ને તમે મને સમજતા જ નથી ને આમ તેમને કરું, એ બધું શું છે? હુ ઇઝ રાઈટ. હુ ઇઝ રાઈટ નો માર્ગ છે ને ખાલી હકનો માર્ગ છે. માને આટલું મળવું જ જોઈએ, હકનો માર્ગ છે. વોટ ઇઝ રાઈટ નો રસ્તો છે ને ફરજનો માર્ગ છે. હું શું કરું, શું સાચું છે, મારે શું કરવું જોઈએ, ફરજનો માર્ગ છે. જો ફરજના માર્ગ ઉપર જશું તો હક એની મેળે પાછળ આવશે. અમેરિકાના સિટીઝન થયા પછી એક સિટીઝન એટલે કહેતા કે અમેરિકાના નાગરિક લિંકનને મળ્યા, યુવાન છોકરો હતો, અને કહ્યું કે હું હમણાં જ સિટીઝન થઈને આવ્યો છું અમેરિકાનો. વોટ ઇઝ માય રાઇટ્સ, મારા શું હક્કો છે મને જણાવો. ત્યારે લિંકન એને કહ્યું કે બેટા તું છે ને પેલા ફરજ પર જા, ડ્યુટી પર જા. રાઈટ છે ને એને એની મેળે ફોલો કરશે, હક એની મેળે ઢસડાય ને એની પાછળ આવશે. પહેલી જરૂરિયાત એ છે કે આપણે ફરજ ઉપર જઈએ. પુત્ર તરીકેની મારી ફરજ શું છે? આજે બ્રહ્મદર્શન સ્વામી આપણને સરસ સવારના સમજાવ્યું કે હું કોણ છું. હું પ્રમુખ સ્વામીનો યુવાન છું. હું બીજા બધા ઘેટાની જેમ ઘેટો નથી. હું સિંહ છું, અને સિંહ છે ને માંગણી પર ન જાય, સિંહ ફરજ ઉપર જાય. તો મારે ફરજ પર જવું છે. જો એને સમજવા પ્રયત્ન કરીશું ને ફરજ ઉપર જશું તો આપણને આ સહન કરવાનો પ્રશ્ન એ ઓછો થઈ જશે, લગભગ નહીં રહે. આ આટલી વાત આપણે જે કરી એ કેવી કરી છે કે સહન કરવાનો પ્રસંગ આવે અને પછી આપણને એમ થાય કે મારે સહન કરવું પડે છે ને એનો ઉકેલ શોધી. પણ આપણને જે આ સત્સંગ થયો છે ને એનાથી વધારે એક આગળનું પગથિયું છે. એ આપણને એનાથી વધારે આગળ લઈ જઈ શકે છે. આપણને અનુભવ જ ન થાય કે હું સહન કરું છું. એ પણ એક સ્થિતિ છે. આપણને આ સત્સંગ થયો છે ને એ સત્સંગ આપણને એ સ્થિતિએ પહોંચાડી શકે છે. આપણે જોઈએ યોગીજી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામીના જીવનમાં આવા કેટલાય પ્રસંગ આવ્યા છે. યોગીજી મહારાજ ગોંડલ મંદિરના મહંત હતા અને યોગીજી મહારાજને જવું હતું આગળ. એટલે યોગીજી મહારાજે ત્યાંના કોઠારી સંત હતા, એમને કહ્યું કે અમારે વેકરી જવાનું છે તો ગાડું આપો. કોઠારી કહ્યું કે એકે ગાડા નવરા નથી. એટલે મહંત પૂછે છે આ કોઈ સામાન્ય સંત નથી તમારી આગળ ગાડું માગતા? તો કોઠારી કહ્યું કે ગાડા બાડા કાંઈ મળશે નહીં. જો યોગીજી મહારાજ આપણને નાની એવી વસ્તુ નથી મળતી ને ઘરમાં ઊંચા નીચા થઈ જઈએ છીએ. આ યોગીજી મહારાજના પ્રસંગ સાથે આપણા જીવનને સરખાવીએ તો આપણને ખ્યાલ આવે. કોઠારી કહ્યું કે ગાડા બાડા કાંઈ મળવા નથી ને કે ગાડા નવરા નથી. યોગીજી મહારાજ જેવા સંત, 1950ની સાલની આ વાત છે, આખા સંપ્રદાયની અંદર યોગીજી મહારાજની એટલી પ્રતિષ્ઠા પણ થઈ છે. એવા સંત યોગીજી મહારાજ કોઠારી પાસે હાથ જોડીને વિનંતી કરે છે કે કોઠારી મહારાજ ભૂતિયા કોઠા સુધી જો મોકલો ને તો બહુ સારું. જાઓ ભૂતિયા કોઠા સુધી મૂકી જશે, આગળ નહીં આવે, બરાબર ધ્યાન રાખજો. અને ગાડું ખાલી ગોંડલ શહેરની બહાર સુધી મૂકી ગયું. હવે ક્યાં જવું? વેકરી સુધી જવું તું યોગીજી મહારાજને. ત્યારે યોગીજી મહારાજ બધા ગાડાવાળા આવે ને એને ઉભા રાખે, વિનંતી કરે કે ભાઈ સાહેબ તમારા ગાડામાં અમને લઈ જાઓ. જેટલા ગાડાવાળા આવ્યા બધાએ ના પાડી દીધી. નાનજીભાઈ નામના એક હરિભગત હતા સાથે, એમને યોગીજી મહારાજને વિશે બહુ ભાવ હતો. એમણે કહ્યું સ્વામી ભલે મારી સેવા જાય, પણ 2 રૂપિયા એણે આપીને એ વખતે મોટર ભાડે કરીને યોગી માને ટેક્સીમાં બેસાડીને લઈ ગયા. હવે આપણો પ્રસંગ મૂકો, મને ઘરમાં કાંઈ મળતું નથી અને મારે શું કરવું જોઈએ? જો યોગીજી મહારાજને અનુભવ જ નથી થતો કે મારે આ સહન કરવું પડે છે, એટલે એમને કોઈ પ્રશ્ન જ નથી થતો. યોગીજી મહારાજ ગોંડલ મંદિરના કોઠારી મહંત કહેવાય. કોઠારમાં ગયા, એક હરિભગતને એમને પ્રસાદ આપવો તો લાડુડી નોકા બાપુ આ પ્રસંગ કહેતા. લાડુડી લીધી. લાડુડી યોગીજી મહારાજે લીધી અને બહાર નીકળ્યા. ઓલા ત્યાંના જે સંભાળતા હતા લાડુડીનો કોઠાર, એ સંતે તરત યોગીમાનો હાથ પકડ્યો, મૂકી દો, વેવલા વેડા કર્યા કરો છો આમ તેમ, જેને તેને શું આપ્યા કરો છો? યોગીમાન મૂકી દીધું. હસતા હસતા બહાર નીકળ્યા. હકા બાપુએ પૂછ્યું કે બાપા તમને આવું થયું તો તમે કઈ
આમ દુઃખ ન થયું કે આ તમે તો મંદિરના મોટેરા કહેવાય ને આ તમારું અપમાન કરી નાખ્યું, લઈ લીધું? યોગી મહારાજે કહ્યું કે ગુરુ, આપણે આપણને આત્મારૂપ માનીએ ને તો નાના કોણ ને મોટા કોણ? જો આ ઉકેલ છે, જો આત્મારૂપ મનાશે ને તો સહન કરવું પડે એવી ખબર જ નહીં પડે. જો આપણને મનાશે તો ભગતજી મહારાજને લોકોએ કહ્યું કે તું પાપી છો. ભગતજી મહારાજ કે બરાબર છે, હું હરિરસ પાઉં છું ને પીઉં છું. ભગતજી મહારાજને કહ્યું કે તું બંડીયો છો, કે બરાબર છે, મારું માયાનું પૂછડું ગુણાયતા સ્વયં કાપી નાખ્યું છે એટલે હું બંડીયો થઈ ગયો. જેટલી વાત કરે ને સવળી પડે. એ સહન કરે છે ને એવો અનુભવ જ નથી થતો. આ સ્થિતિ, આ સત્સંગ આપણને મળ્યો છે. આ સામાન્ય સત્સંગ નથી મળ્યો આપણને. શાસ્ત્રીજી મહારાજને ગોરધનભાઈ કોઠારીએ કહ્યું કે સ્વામી, ભેખ તો છે ને કોષ અને કોદાળી લઈને તમારી પાછળ પડી ગયા છે અને તમારું મૂળ ઉખેડવા બેઠા છે, એટલે મને મૂંઝવણ થાય છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે કોઠારી મહારાજ, કોઈ પણ ક્રિયાના જો ધણી થઈશું ને તો એનો ભાર આપણને વળગશે, પરંતુ શ્રીજી મહારાજ સર્વ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી ઉની આંચ આવવા નહીં દે. છતાં પણ દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે ને આપણને કંચન જેવા શુદ્ધ કરવા છે એમ માનશું. સર્વ કરતા હરતા ભગવાન છે, મારું કંઈ વાંકો વાળ થવાનો જ નથી. કેટલાકને પ્રશ્ન છે કે લોકમાં મને શું કહેશે એની મને સતત ચિંતા રહ્યા છે, મારે સહન કરવું પડે છે. કેટલાકને એમ છે કે પરીક્ષામાં પરિણામમાં હું નપાસ થયો એટલે મારે સહન કરવું પડે છે. આ બધી સહન શક્તિની વાતો છે ને, જો આ બધા વિચારોને સ્વીકારશું ને, ક્યાંય આમ વરાળની જેમ ઉડી જશે. એટલે જેમ ઓલું ઝાકળના બિંદુ હોય ને, ઝાકળના બિંદુ પર થોડોક તડકો પડે ને બધું ફૂસ થઈ જાય, કાંઈ રહે ને. એવી આ સ્થિતિની બધી વાતો છે. યોગીજી મહારાજના જીવનમાં આપણે જોયું છે. ભાવનગરમાં યોગીજી મહારાજ જમવા બેઠા હતા. જમવામાં પત્તરમાં પીરસાઈ ગયું છે. વિજ્ઞાનદાસ સ્વામીએ પત્તર ખેંચી લીધું અને યોગીજી મહારાજને કહ્યું ઉભા થઈ જા. યોગી મહારાજ ઉભા થઈ ગયા, ચડું કરી નાખ્યું. હરગોવિંદદાસ ત્યાં હતા, યોગી મહારાજને એકાંતમાં મળ્યા અને કહ્યું કે આ ગુરુ તમારા ખરા છે, જમવાય દેતા નથી, જમ જેવા છે. યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ ઠપકો આપે ને એ આપણા સારા માટે હોય છે. મને શિક્ષા વિના છે ને આવો ખટકો રહે નહીં, એટલે ગુરુ જે કરે છે ને સારું કરે છે. જો આ સમજણ છે, મને સહન નથી કરતા, મને સહન કરે એવું કરતા નથી, મારે સહન કરવું પડે એવું, મારે કાંઈ સહન કરવાનું છે જ નહીં. આ તો મારું ઘડતર થાય છે. જો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. સાસુઓના પ્રશ્ન છે, કેટલાકને એવો પ્રશ્ન છે કે ભાઈ અમારા સાસુ અમારે કટકટ કરે છે, લગ્ન પહેલા દરખાસ્ત મૂકે છે જુદા રહેવાનું શરૂ કરો લ્યો. એટલે ભાઈ આ યોગીજી મહારાજના જીવનના પ્રસંગો વિચારો અને સમજવા પ્રયત્ન કરો તો આપણું ઘડતરની સારામાં સારી તક ગુમાવી દઈશું તો ઘડતર આપણું થાય. તો જો આપણા પ્રસંગ આવા જોઈએ છે ત્યાં આપણા પ્રશ્નો કાંઈ જ નથી. યોગીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામી સાથે ધંધુકાની બાજુના ગામમાં ગયેલા. દરબારી ગામ હતું ને દરબારી ગામમાં સીધું સામાન કોઈ દિવસ દરબાર લાવે નહીં. એનો પસાય તોય નોકરો એ બધું આપી ગયો છે સીધું સામાન. દરબારને સત્સંગ નહોતો પણ એમના પત્નીને સત્સંગ હતો એટલે બધી રસોઈને બધું કર્યું. યોગી મહારાજે જોયું કે રસોઈમાં જે કઈ બધું સીધું આવ્યું તો એમાં ઘી નહોતું. યોગી મહારાજે કહ્યું કઈ વાંધો નહીં, રોટલી ને દાળ ને એવું બધું બનાવી દીધું. ઠાકોરજી પૂરતું ઘી, ઓલું ઠાકોરજીને રોજ આરતી કરવા માટે જે ઘી રાખ્યું હોય એમાંથી થોડી રોટલી 2-3 ચોપડી અને ઠાકોરજીને ધરાવી એ રોટલીઓ. બીજી બધી રોટલી કોરી રાખીને પછી વિજ્ઞાનદાસ સ્વામી જમવા બેઠા ને ઓલા દરબારને બોલાવ્યા હતા એટલે એ જમવા બેઠા અને વિજ્ઞાનદાસ સ્વામીને ઓલી ઠાકોરજીની રોટલીઓ આપી. દરબારને કોરી રોટલી આપીને દરબારનો પિત્તો ગયો. મારા વાલા સાધુડા હરામખોર ને આમ ને તેમ ને એટલું બધું બોલ્યા કે અમારું ઘી ખાઈ જાવ છો ને ઘી ચોરી ગયા ને આમ ને તેમ ને તપેલી ભરીને ઘી આપ્યું હતું ને કોરી રોટલીઓ અમને આપો છો, ક્યાં લઈ ગયા ઘી ને આમ તેમ બધું બોલ્યા હશે. ઉભા થઈ ગયા, જમવાના રોકાય. વિજ્ઞાનદાસ સ્વામીએ જોયું. વિજ્ઞાનદાસ સ્વામીનો સ્વભાવ એટલો વિચિત્ર હતો. આપણે યોગી મહારાજનું જીવન ચરિત્ર વાંચીને એમ લાગે કે આ માણસ સાથે રહેવાય કેમ. યોગીજી મહારાજને વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યું કે ઘી તું ક્યાં લઈ ગયો, કેમ ખાઈ ગયો? અને એને પેલા તો ગળદાપાટું કર્યું. એનાથી સંતોષ ન થયો એટલે લાકડાના ફાચરે માર્યા. યોગીજી મહારાજ સ્વામિનારાયણ શબ્દ સિવાય એક શબ્દ બોલ્યા નહીં. અને યોગીજી મહારાજ ત્યાં પછી બેસી રહ્યા. વિજ્ઞાનદાસ સ્વામી થાક્યા એટલે સૂઈ ગયા. યોગી મહારાજ ઠાકોરજીને પોટાડીને માળા લઈને થાંભલે બેઠા. જમવાનું તો થઈ શકે એવું હતું જ નહીં. દરબાર ઘરે ગયા ને એના પત્નીએ કહ્યું કે આ તમે ઘીની તપેલી અહીં રાખી મૂકી આપી નહોતી ત્યાં સંતોને. ત્યારે દરબારને લાઈટ છે એને ખ્યાલ આવ્યો કે ઘી તો હું ઘરે ભૂલી ગયો તો સાધુને હું જેમ તેમ બોલી આવ્યો છું.
દરબાર તરત મંદિરે આવ્યા. મંદિરે જોયું તો વિજ્ઞાન સ્વામી તો સૂઈ ગયા હતા. યોગીજી મહારાજ પોતે થાંભલા આગળ બેસીને માળા ફેરવતા હતા, પણ જે યોગીજી મહારાજના શરીરે સોળ ઉઠ્યા હતા ને, દરબાર બધું સમજી ગયા કે મારે લીધે આ વિજ્ઞાન દાસે આને માર્યો લાગે છે. યોગી મહારાજને પગે લાગ્યા ને ત્યાં સત્સંગી થયા. આવા તો રોજના પ્રશ્ન. પૂજ્ય મોહન સ્વામીને યોગીજી મહારાજે કહેલું કે ગુરુ અમને 100 વાર ગરદા પાટું ધુંબા પાટું કર્યા હશે. મોહન સ્વામી કહ્યું કે તમે ના નો પાડો. બાબા કે ના ગુરુ, સામેથી વાહો ધરીએ કે ગુરુ રાજી થાય ને એટલા માટે. આની સામે આપણે શું સહન કરવાનું છે? ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર. નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું આપણું દુઃખ કેટલું છે એની સામે આપણે શું સહન કરીએ છીએ? આ ગુરુ પરંપરાએ જે સહન કર્યું છે, ક્યાં આપણને શાસ્ત્રીમાની જેમ કોઈ સોયા ઘૂંચ્યા અને લોહીની ધાર પડી છે? ક્યાં શાસ્ત્રીમાની જેમ આપણી પાછળ મારા ફર્યા મારી નાખવા કોઈ તૈયાર થયું? ક્યાં યોગીજી મહારાજની જેમ આપણને સાથળે ચીટીઓ ભર્યો સાણસીથી અને માંસના લોચા ઉખડી ગયા છે? ક્યાં આપણને પ્રમુખ સ્વામી મહારાજની જેમ સતત ટોકણીને સતત આપણી નિંદા થતી રહી છે? ક્યાં એવું કઈ હજી સહન કરવાનું આપણે આવ્યું છે? ક્યાં ભગતજી મહારાજની જેમ આપણને ઝેર આપ્યું છે? પૂજ્ય મોહન સ્વામી બહુ સરસ વાત કરે છે કે ડોન્ટ મેજર માઇનર થિંગ્સ. નાની વાતને મોટી ન કરો. આ લોકની અંદર નાની વાતોને આપણને એટલી પંપાળવાની ટેવ છે ને એને પોળી કરવાની ટેવ છે. અમે બહુ સહન કર્યા, બહુ સહન. ભાઈ શું સહન કરો છો? આપણે કાંઈ સહન નથી કરતા. આ ગુરુ પરંપરા સામે જો આપણી દ્રષ્ટિ જાય તો. એટલા માટે બ્રહ્મદર્શન સ્વામી પહેલી વાર કહ્યું, પહેલે દિવસે આપણને કહ્યું કે યુવાનો જાગો. તમે કોણ છો? તમે પ્રમુખ સ્વામી મહારાજના છો, તમે સિંહ છો. તો જીવન ચરિત્રો વાંચીને આપણે જો બળ મેળવીએ ને તો આપણા દુઃખ તો કાંઈ જ નહીં દેખાય. જો ભગતજી મહારાજનું જીવન ચરિત્ર, જો શાસ્ત્રીમાન જીવન ચરિત્ર, જો યોગીજી મહારાજનું જીવન ચરિત્ર, જો પ્રમુખ સ્વામી જીવન ચરિત્ર આ વાંચ્યા હોય, રોજ 10 મિનિટનું રોજ જો વાંચન થાય, ખાલી વધારે ન થાય, આપણે ટાઈમ નથી એટલે વધારે નથી આગ્રહ કરતા, 10 મિનિટનું વાંચન, રોજ 5 મિનિટનું એના પર મનન, એ જો થઈ શકે ને તો આ બધા દુઃખ બધા ઉડી જાય. આપણે તો પ્રમુખ સ્વામી મહારાજના સંતાનો છીએ. આપણે તો જીવન ચરિત્ર વાંચીને કહેવું જોઈએ, અમને નાખો જિંદગીની આગમાં. સહન કરવાની વાતો ને બધી રડવાની વાતો અમે કરશું જ નહીં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરી સૌ મોરચા, સર કરીશું આખરી સૌ મોરચા. મોતને પણ આવવા દો લાગમાં, અમને નાખો જિંદગીની આગમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાન.